હેલો ફ્રેન્ડ્સ, આરોગ્યમાંથી ભાઈ સુષ્મા હીરપરા વાત કરું છું. રીલ બનાવતી વખતે જ અચાનક એક પેશન્ટ જોડે વાત થઈ મીનવાઇલ. તો બેન, ભૂખ બહુ લાગે છે ડાયટ પ્લાન સાથે, તો શું કરીએ? તો હું હસી પડી. મેં તું રાત્રે ક્યાં સુધી જાગો છો? તો કે બેન, બહાર તો વાગી જ જાય છે. મેં તું બસ, તો તમે 10-10:30 સૂવાનો પ્રયત્ન નહીં કરો તો તમને ભૂખ લાગશે, અને પછી જાગો છો ને એટલે મનને ભૂખ વધારે લાગે છે શરીર કરતાં, અને એમાં તમને કંઈક ખાવાનું મન થશે. વહેલા સૂવાનો પ્રયત્ન કરો, અને છતાં પણ તમે એટલું બધું મનને પણ ના મારો કે જેથી તમને બીજે દિવસ એમ થાય કે મને એટલું ક્રેવિંગ થઈ ગયું, હું આ ખાઈ લઉં. ડુ વન થિંગ, હું બધાને જે કહેતી હોય છે તમને પણ કહું છું. મમરા હોય ને, મમરા વઘારેલા હોય, એમાં દાળિયા નાખવાના અને થોડા સ્પાઇસી મમરા બનાવવાના. જનરલી બધાના ઘરે મીઠા હળદરવાળા મમરા હોય છે. આ મરચું ને હિંગ સરખું નાખીને, મરી પણ નાખીને બનાવી શકાય. એવા મમરા થોડા ખાઈ લેવાય અને પાણી પીવો. યુ વિલ ફીલ બેટર. ચોખાનો એકાદ પાપડ છે એ શેકીને તમે ક્યારેક ખાઈ શકો, તમારી ભૂખ ઉપર છે. ક્યારેક અતિશય ભૂખ લાગે તો 2-3 ચમચી આઈસ્ક્રીમ પણ ખાઈ શકાય. આ ઉપાય હું ઘણીવાર એસિડિટીવાળા માટેને પણ કહું છું કે જે લોકોને અતિશય એસિડિટી થતી હોય તો શરૂઆતના તબક્કામાં એ લોકો વહેલા જમ્યા પછી એ લોકોનો તબક્કો વહેલો આવી જાય પાચનનો, અને સૂતા વાર થઈ હોય તો એને કારણે ઊંઘ નથી આવતી, ત્યારે હું 2-3 ચમચી વેનીલા આઈસ્ક્રીમ ખાઈ લેવાની પણ સલાહ આપું છું. એટલે તમે પણ આ કરી શકો. આવા નાના નાના તમારા કેટલાય પ્રશ્નો હશે, તમે પૂછજો, હું જવાબો આપીશ. બધાના રસ્તા બધાના જ છે, પણ તમે તમારું ડાયટનો પ્લાન ચેન્જ ના કરશો વજન ઉતારવા માટે, દિવસો વર્ષો વિતાવશો નહીં. હવે તમારા હાથમાં એક વસ્તુ આવી છે, એને જવા ના દેશો આવા બધા કારણોસર. આમાં હજી એક પોઈન્ટ વધારે એડ કરીશ. એક ક્વેશ્ચન આવેલો કે બેન, ખાખરા. તો હું એમ કહું છું કે ડાયટમાં ખાખરા લોકો બહુ ખાય છે. દેટ ઇઝ નોટ ન્યુટ્રિશન વેલ્યુ, એની કંઈ નથી. એટલે તમે જ્યારે ડાયટ કરો ને ત્યારે તમારો પ્લાન એવો હોવો જોઈએ કે જેમાં તમને આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ બધા જ તત્વો જે તમારા શરીર માટે જરૂરી છે એ બધા પૂરતા મળી રહેવા જોઈએ. નહીંતર તમે એક સારું કરતાં બીજી ડેફિશિયન્સી ઊભી થશે. આપણે એવા કોઈ ઇમ્બેલેન્સ સાથેના ડાયટ પ્લાન કરવા જ નથી, એવું કંઈ જ કરવું નથી. એટલે આમાં તમે ખજૂર પણ 2 પેશી રોજ તમારે ઉમેરવી જોઈએ તમારા ડાયટમાં, કે જેથી તમારું હિમોગ્લોબિન પણ જળવાઈ રહે, તમને ગળ્યું ખાધાનો પણ આનંદ મળે અને તમારું બ્લડ સર્ક્યુલેશન પણ સરસ રહે. એટલે આ લીંબુનું પાણી ખાસ પીવાનું, એ પણ તમારા માટે બહુ જ સારું છે. બધા નાના નાના ઉપચારો તમે કન્ટિન્યુઅસ કર્યા કરશો ને, તમને આ વારે ઘડી ભૂખ જ નહીં લાગે.